વિભાગની આગાહી પ્રમાણે સુરત શહેરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હોવાની વિગતો હાલ પ્રાપ્ત થઈ રહી છે। સુરતમાં ધોધમાર વરસાદ પડતા વિઝિબિલિટી ઘટી છે। વાહન ચાલકો સહિત સ્કૂલે જતા વિદ્યાર્થીઓને પણ હાલાકી પડી છે। આપને જણાવી દઈએ કે જ્યાં સુરતમાં પણ ઓરેન્જ એલર્ટ છે, ભારે વરસાદ પડી શકે છે, ભારે પવન ફૂંકાઈ શકે છે અને તે વચ્ચે સુરતમાં હાલ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ધોધમાર વરસાદને પગલે ધંધારથી જતા લોકો અટવાયા છે અને વિઝિબિલિટી ઘટી હોવાના કારણે લોકોને વાહનોની લાઇટો ચાલુ રાખવાની પણ ફરજ પડી છે। હાલ તો સુરતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને આગામી હજુ કેટલાક કલાક આ પ્રકારનો માહોલ જોવા મળશે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ 2 થી 3 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેવાનો છે। ત્યારે અમારા સંવાદદાતા બળદેવ સુથાર વધુ વિગતે વાત કરવા જોડાયા છે। બળદેવ, સુરતમાં કેવો છે માહોલ? જે રીતે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર હવામાન વિભાગ તરફથી જે રીતે આગાહી કરી છે કે 2 થી 3 દિવસ સુધી જે ભારે વરસાદ છે તે વરસી શકે છે અને તે પ્રમાણે ગઈકાલથી સુરત અને સુરત જિલ્લાના આજુબાજુના વિસ્તારોની અંદર જે સતત જે વરસાદ છે તે વરસી રહ્યો છે અને ખાસ કરીને ઉકાઈ ડેમના ઉપરના જે કેચમેન્ટ વિસ્તાર છે ત્યાં પણ સતત જે વરસાદ વરસી રહ્યો છે અને સાથે સાથે તાપી નદીની અંદર નવા નીરની આવક છે તે થઈ રહી છે, કારણ કે ઉકાઈ ડેમની અંદરથી જે સત્તાવાર જે પાણી જે છોડવામાં આવી રહ્યું છે અને જે તાપી નદીની અંદર હાલમાં બંને કાંઠે વહેતી નજરે પડી રહી છે અને સાથે સાથે સુરતના જે જીવાદોરી ગણાતી તાપી નદી ઉપર આવેલો જે વિયરકમ કોઝવે છે તે અત્યારે વિયરકમ કોઝવેની જે સપાટીમાં પણ સતત વધારો થયો છે, કારણ કે વચ્ચે વરસાદે જે વિરામ લીધો હતો અને ત્યારબાદ વિયરકમ જે કોઝવે છે તેની સપાટીમાં ઘટાડો થયો હતો અને અત્યારે જે વિયરકમ કોઝવે છે તે 9 મીટરથી જે ઓવરફ્લો થઈ અને પાણી છે તે વહી રહ્યું છે। એટલે કહી શકાય હજુ પણ સુરત અને દક્ષિણ ગુજરાત માટે આવનારા 2 દિવસ માટે ભારે જે વરસાદ વરસવાની જે આગાહી છે તે હવામાન વિભાગ તરફથી કરી છે। ત્યારે તમામ તંત્ર દ્વારા તૈયારીઓ જે છે તે રાખવામાં આવી છે અને નીચાણવાળા જે વિસ્તારો છે તાપી નદીના તટના આજુબાજુના ગામો છે ત્યાં પણ સૂચન કરવામાં આવ્યું છે, કારણ કે ઉકાઈના ઉપર કેચમેન્ટ જે વિસ્તારની અંદર જો વરસાદ વરસે તો ઉકાઈ ડેમની અંદરથી જો પાણી છોડવામાં આવે તો લોકોને મુશ્કેલી ન પડે તે બાબતે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને સુરતની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર વહેલી સવારથી છૂટોછવાયો વરસાદ છે તે વરસી રહ્યો છે। જી બિલકુલ, આભાર બળદેવ। તો જે રીતે અમારા સંવાદદાતા જણાવી રહ્યા છે, દક્ષિણ ગુજરાતમાં આગામી 2 દિવસ ભારે છે એટલે વરસાદી વાતાવરણ રહેશે।